આપણી આસપાસ અને આપણી અંદર એક એવી અદૃશ્ય દુનિયા છે જે લગભગ બધું જ કંટ્રોલ કરે છે. ના, આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. તો ચાલો આજે આપણે પીએચ નામની આ છુપી શક્તિના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સવાલ થોડો અજીબ છે નહીં? એક બાજુ લીંબુનો રસ અને બ્લીચ અને બીજી બાજુ આપણું પોતાનું લોહી. આ ત્રણેયમાં વળી શું સરખું હોઈ શકે? પણ જવાબ જાણીને તમને નવાઈ લાગશે. અને જવાબ છે પીએચ સ્કેલ. સમજી લો કે આ એક જાતનું કેમિકલ થર્મામીટર છે. એ માપે છે કે કોઈ વસ્તુ કેટલી એસિડિક એટલે કે ખાટી છે અથવા કેટલી બેઝિક એટલે કે આલ્કલાઇન છે. આ સ્કેલ પર 7નો આંકડો એટલે પરફેક્ટ બેલેન્સ, જેમ કે શુદ્ધ પાણી. હવે આ સ્કેલને બરાબર સમજવા માટે આપણે એના બે મુખ્ય ખેલાડીઓને મળવું પડશે. એક છે એસિડ અને બીજો છે બેઝ. ચાલો જરા એમની દુનિયામાં એક નજર કરીએ. તો પહેલા વાત કરીએ એસિડની. લીંબુનો ખાટો સ્વાદ તો યાદ જ હશે. બસ એ એસિડને કારણે જ છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એસિડ એવા પદાર્થો છે જે પાણીમાં ભળીને હાઇડ્રોજન આયન એટલે કે H+ આયન છૂટા પાડે છે. અને એસિડનો વિરોધી છે બેઝ. સાબુ જેવી ચીકણી વસ્તુઓ યાદ કરો. બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH- આયન છોડે છે, જે એસિડથી બિલકુલ ઉલટું કામ કરે છે. આને તમે એક કેમિકલ સીસો જેવું સમજો. એક છેડે એસિડ બેઠું છે તો બીજા છેડે બેઝ. અને જીવનનો ખરો ખેલ શું છે? આ સીસોને બરાબર 7 પર એટલે કે ન્યુટ્રલ પોઈન્ટ પર બેલેન્સમાં રાખવાનો. કારણ કે આ બેલેન્સ જ આપણા સ્વાસ્થ્યની ચાવી છે. તો સવાલ એ છે કે આ કેમિકલ બેલેન્સ આપણા માટે આટલું બધું જરૂરી કેમ છે? કારણ કે આપણું શરીર એક ખૂબ જ સંવેદનશીલ મશીન છે અને પીએચ એને ચલાવનારું સોફ્ટવેર છે. ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે થાય છે. 7:35 થી 7:45 આ ખાલી નંબર્સ નથી, આ આપણી લાઇફલાઇન છે. આપણા લોહીનો પીએચ આટલી નાનકડી રેન્જમાં જ રહેવું જોઈએ. આમાં જો સહેજ પણ ગડબડ થઈ તો સમજો કે જીવનું જોખમ. જરા વિચારો, આપણા શરીરમાં એક સાથે કેટલી અલગ અલગ કેમિકલ દુનિયાઓ ચાલી રહી છે. આપણું પેટ ખોરાક પચાવવા માટે એકદમ એસિડિક છે તો આપણું લોહી થોડું બેઝિક રહેવા માટે સતત મહેનત કરે છે. કેટલું અદ્ભુત બેલેન્સ છે, ખરું ને? તો સવાલ એ છે કે શરીર આ જાદુ કરે છે કેવી રીતે? વેલ, એની પાસે 3 સુપરહીરોની એક ટીમ છે. પહેલા છે કેમિકલ બફર્સ, જે સેકન્ડોમાં જ એસિડને પકડી લે છે. પછી આવે છે આપણા ફેફસા, જે શ્વાસ દ્વારા મિનિટોમાં બેલેન્સ પાછું લાવે છે. અને છેલ્લે આપણા લાંબા ગાળાના રક્ષક કિડની, જે ધીમે ધીમે પણ પક્કું કામ કરે છે. દાંતના સડા વિશે તો આપણે બધા જાણીએ છીએ, પણ ખબર છે એનું મૂળ કારણ પણ પીએચ જ છે. જ્યારે આપણે કંઈક ગળ્યું કે એસિડિક ખાઈએ છીએ ત્યારે મોંનું પીએચ ઘટે છે અને બસ બેક્ટેરિયા માટે તો પાર્ટીનું માહોલ બની જાય છે. એટલે જ તો ટૂથપેસ્ટ જે બેઝિક હોય છે તે આ એસિડને ન્યુટ્રલ કરીને આપણા દાંત બચાવે છે. ચાલો હવે શરીરની અંદરની કેમિસ્ટ્રીમાંથી બહાર આવીને આપણી થાળી પર ધ્યાન આપીએ. કારણ કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એ પણ પીએચની દુનિયાનો એક બહુ મોટો હિસ્સો છે. આપણા રસોડામાં તો જાણે આખો પીએચ સ્કેલ હાજર છે. એક તરફ એકદમ એસિડિક લીંબુનો રસ છે તો બીજી તરફ એલ્કલાઇન ઈંડાની સફેદી. અને આ વિવિધતા ખાલી સ્વાદ માટે નથી, એ ખોરાકને લાંબો સમય સાચવવામાં પણ મદદ કરે છે. ક્યારે વિચાર્યું છે કે અથાણા કે જેમ મહિનાઓ સુધી કેમ બગડતા નથી? એનું સિક્રેટ છે પીએચ. નીચું પીએચ એટલે કે વધારે એસિડિટી ખરાબ બેક્ટેરિયા માટે એક દુશ્મન જેવું વાતાવરણ બનાવે છે, જાણે કે એક નેચરલ સિક્યુરિટી ગાર્ડ. અને આ કોઈ નવી ટેકનોલોજી નથી. સદીઓથી આપણા પૂર્વજો ખોરાકને લાંબો સમય સાચવવા માટે પીએચની આ શક્તિનો ઉપયોગ કરતા આવ્યા છે. વિનેગરમાં શાકભાજી નાખીને અથાણું બનાવવું એ આ જૂના જ્ઞાનનું એક બેસ્ટ ઉદાહરણ છે. પણ પીએચની અસર ખાલી આપણા શરીર અને ખોરાક પૂરતી સીમિત નથી. એ આપણા આખા ગ્રહના સ્વાસ્થ્યને અસર કરે છે. ચાલો હવે આખી વાતને એક મોટા કેનવાસ પર જોઈએ. દુઃખની વાત એ છે કે આપણી પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રદૂષણ, પૃથ્વીના આ નાજુક પીએચ બેલેન્સને બગાડી રહ્યું છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ છે એસિડ રેન એટલે કે એસિડ વર્ષા. એ જાણે કે આકાશમાંથી થતો એક કેમિકલ હુમલો છે. સામાન્ય વરસાદનો પીએચ લગભગ 5.6 હોય છે, પણ જ્યારે એનાથી નીચે જાય ત્યારે એ એસિડ વર્ષા કહેવાય. હવે પીએચ સ્કેલ પર આ ફેરફાર નાનો લાગે, પણ પર્યાવરણ માટે એના પરિણામો ખૂબ જ ભયંકર હોય છે.
કલ્પના કરો કે નદીઓમાં માછલીઓ મરી રહી છે, જંગલો સુકાઈ રહ્યા છે અને આપણી ઐતિહાસિક ઇમારતો ધીમે ધીમે ખવાઈ રહી છે. આ કોઈ ડરાવણી ફિલ્મનો સીન નથી. આ એસિડ વર્ષાની કડવી વાસ્તવિકતા છે. જેવી રીતે આપણા લોહીને એક ચોક્કસ પીએચની જરૂર છે, એવી જ રીતે જમીનને પણ છે. જમીનનું પીએચ છોડ માટે એક ગેટકીપર જેવું કામ કરે છે. એ નક્કી કરે છે કે છોડને કેટલું પોષણ મળશે. જો ગેટકીપર જ ખુશ ન હોય તો આખી ઇકોસિસ્ટમ ભૂખી રહી જાય. મોટાભાગના છોડ માટે પણ એક સ્વીટ સ્પોટ હોય છે. જો જમીનનું પીએચ 5.5થી 7.5ની રેન્જમાં ન હોય તો છોડને પોષક તત્વો મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. અને આની સીધી અસર આપણી ખેતી અને જંગલો પર પડે છે. તો આપણે જોયું કે કેવી રીતે આ એક જ કેમિકલ માપદંડ પીએચ આપણા શરીરના નાનામાં નાના કોષથી લઈને આપણી થાળી અને આપણા આખા ગ્રહની જમીન સુધી બધી જ વસ્તુને જોડે છે. એ ખરેખર જીવનનો એક અદૃશ્ય દોરો છે. અંતમાં આ નાજુક સંતુલન જ જીવન છે. આ સમજ આપણને ફક્ત જાણકાર નથી બનાવતી પણ જવાબદાર પણ બનાવે છે. આપણા સ્વાસ્થ્યની, આપણા ખોરાકની અને આપણા ગ્રહની સંભાળ રાખવાની જવાબદારી. કારણ કે આ બધાનું બેલેન્સ આખરે તો આપણા જ હાથમાં છે.